જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ। તો જો આપણે સવારમાં ઉઠીને કેશો ધોઈને હવે ચા પાણી કરીએ। પણ આજ તો જો કે રાતનો 10 વાગ્યાની વાતનો વરસાદ એટલો બધો આવે છે ને તે કોઈ હીટવા રહેતો નહીં। જો તમને વરસાદ બતાવું તો કાલે મેં રમાપીરના દર્શન કરવા ગયા હતા, તો રમાપીનું મંદિર બતાવું અને એ પણ તમને વિડીયો બતાવું। મારા ઘરનું જ મંદિર છે, સરસ મંદિર છે, તળાવની પાળ ઉપર નજીક જ છે, તો મંદિર પર તમને બતાવું। આજ તો 10 વાગ્યાની રાતનો ચાલુ થયો છે, તે હજુ સુધી વરસાદ રહ્યો નહીં। એટલો વરસાદ પડ્યો, બહુ જ વરસાદ પડ્યો, હજુ ચાલુ જ છે। આ બાજુ કેટલું બધું પાણી જાય છે। તો મિત્રો આજે બીચ છે એટલે આપણે રમાપીરના દર્શન કરવા જઈએ। હવે તો આપણે રમાપીરના મંદિરે દર્શન કરીને કરાવીએ, બધા તૈયાર થઈને જ બેઠા દર્શન કરવા જવું છે। હેડ હવે હેડ જલ્દી, હા ચલી ગયા ઉભી રહે, હેડ દીવો લઈ લે, હેડો દીવો લઈ લે તાર અરે શરીર સારું છે ને? ગામ નજીકથી દેખાય છે। આ મારું રમાપીરનું મંદિર। જો મિત્રો અમે ત્યાંથી આવે મારો ગોગલેન શીખોતરે, આ મારું મંદિર છે। માતાજીને દર્શન કરાવું, પહેલા લાઈટ તો કરો,
તમે વિધિ તમે તો આ શ્રાવણ મહિનો છે એટલે વરસાદના લીધે તો દર્શન કરવા જઈએ જ નહીં શંકરમાં. તો આખો શ્રાવણ કરો તો દર્શન કરવા જવું જ પણ વરસાદ હોય તો થઈ ગયું જેમ એટલે તો બેમાંથી એક કે નહીં છે ને દર્શન કરવા. આ ડિસ્કસ થાય કોક વાતો બે જણા ભેટી તો જોવો ને તો શંકરમાં નહીં ગયા. જવું તો પડે શ્રાવણ મહિનો તો શંકરમાં તો જવું તો વરસાદ હોય તો થઈ ગયું. તો મિત્રો વરસાદ હજુથી ચાલુ છે. આપણે વરસાદને જો કશું કોમ થાય એમ છે ને તે નવરા બેસી રહેશે. તે એમ થયું કે બધાને શ્રાવણ મહિનો છે તે લાય આપણે એના માટે કોક બનાવી દઈએ. તે શું બનાવી જો બતાવો. તો આપણે એના માટે મોરૈયો બનાવી દીધો. શ્રાવણ મહિનાનો ઉપવાસ નવરા બેઠો હતો, વરસાદ ચાલુ હતો, કોઈ કોમ હતું નહીં, વધવાનું બીજું હતું નહીં, તો ખાલી મોરૈયો બનાવી દો. મોરૈયો ખાવા થાય.